નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું। 12મા ધોરણની અંદર આપણે વિકલિતના ઉપયોગો ભણીએ છીએ અને વિકલિતના ભૂમિતિની અંદર ઉપયોગ ભૂમિતિની અંદર વક્ર આપ્યું હોય y બરાબર f ઓફ x, એના કોઈ પણ પર્ટિક્યુલર બિંદુ p આગળ સ્પર્શકનો ઢાળ શોધી શકાય વિકલનની મદદથી। હા, અને સ્પર્શકનું સમીકરણ પણ મળે, કારણ કે બિંદુ p છે, ઢાળ મળી ગયો, ઢાળ બિંદુથી સ્પર્શકનું સમીકરણ। એ જ રીતે અભિલંબની વાત કરી શકાય, એ બિંદુમાંથી સ્પર્શકને લંબ રેખાને અભિલંબ આપણે કીધો હતો, એટલે કે ઢાળ સ્પર્શકનો મળી જાય તો એના વ્યસ્તનું વિરોધી અભિલંબનો ઢાળ થાય, અભિલંબનું સમીકરણ પણ મળી જાય। બસ આ જ કોન્સેપ્ટ આધારિત આગળ ચેપ્ટર વધારવું છે, એની અંદર દાખલા આપ્યા છે આપણને, 1 બાય 1 આપણે ગણીએ એટલે આપણને ખબર પડે કે ભૂમિતિની અંદર વિકલિતનો કઈ રીતે ઉપયોગ કરી શકાશે। બહુ સહેલી વાત છે, રકમ વાંચીએ સૌથી પહેલી વાત, અને પછી એને કીધું છે એ પ્રમાણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। ચાલો, શું કીધું છે? વક્ર y બરાબર વક્ર આપ્યો છે, y બરાબર જે આપ્યો છે વક્ર, જે આલેખ આપ્યો છે, લખીએ y બરાબર 7x ની 3 ઘાત પ્લસ 11, આ પ્રકારનો વક્ર છે। એના x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરવું છે। હવે બે સ્પર્શકો સમાંતર ક્યારે થાય? ભૂમિતિની વાત, બે રેખાઓ, સ્પર્શકો એટલે રેખાઓ, બે રેખાઓ સમાંતર હોવાની આવશ્યક ને પર્યાપ્ત શરત આપણે ભણ્યા છીએ, બેના ઢાળ સરખા હોય, ઢાળ મળી જાય। x બરાબર 2 આગળ ઢાળ શોધી લ્યો, x બરાબર -2 આગળ સ્પર્શકનો ઢાળ શોધી લ્યો, અને જો બે સમાન આવે તો આપણે એવું કહી શકીએ કે બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે। કોન્સેપ્ટ સમજાય છે ને એકદમ? હવે ખાલી ગણતરી કરવાની છે। તો મારે પર્ટિક્યુલર બિંદુ x બરાબર 2 આગળ ઢાળ શોધવું હોય તો જો x બરાબર 2 મૂકું ને આમાં, તો મને y આમે મળે, એટલે પર્ટિક્યુલર બિંદુ થયું, એ બિંદુ આગળ સ્પર્શક આપણે દોરી શકાય, અને સ્પર્શકનો ઢાળ કેવી રીતના મળે તો કે વક્રનું વિકલન કરી નાખું વિકલિતની મદદથી, x ની સાપેક્ષ, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લઈ લ્યો। ચાલો, 7x³ + 11, 7 d/dx વિકલન ફટાક દઈને આવડી જાય એવું છે, થોડાક સ્ટેપ કરીએ છીએ। આ સ્ટેપની પણ બિલકુલ જરૂર નથી, સીધું જ તમને આવડી જતું હોય તો કોઈ વાંધો નથી। આ 7 અચળ બાર એમ ડાયરેક્ટ લખી શકાય। આ x ની 3 ઘાતનું ડાઉન કટ, 3 ડાઉન, 3 માંથી એક કટ, એટલે 3x² આનું વિકલન થાય, પ્લસ અચળનું વિકલન 0, 7 × 3 એટલે 21x², આવું આવે છે dy/dx। આને નંબર 1 કહી દઈ, ઓકે। હવે x બરાબર 2 આગળ ઢાળ એટલે આપણે m1 કહી। હા, dy/dx કયા બિંદુ આગળ? તો કે x બરાબર 2 આગળ ઢાળની વાત છે, x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ, એને m1 કીધું આપણે। હા, સંકેતમાં આમ જ લખી શકાય, x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ, આ x જ મૂકવાના છે। આ બિંદુ આપણે શોધવું હોય તો શોધી શકાય, x બરાબર 2 આમાં મૂકો તો તમને y મળે। હા, એ પર્ટિક્યુલર બિંદુ થાય, એ બિંદુ આગળ સ્પર્શક દોરી શકાય, અને સ્પર્શકનો ઢાળ આમ મળે। x y બંને શોધીને પણ આ બિંદુ લખી શકાય, જરૂર નથી, કારણ કે આપણે dy/dx માં ફક્ત x જ મૂકવાના છે, કારણ કે x ચલમાં જ dy/dx આવે છે, ઓકે। 21 x ની જગ્યાએ 2, તો સાદરૂપ આપો, કેટલા થશે? બરાબર 21 × 4 84, ઓકે। m2 શોધો, એટલે કે x બરાબર -2 આગળ દોરેલ સ્પર્શકનો ઢાળ, એને આપણે m2 કહીએ છીએ। કેવી રીતના મળે તો કે સમીકરણ 1 ઉપરથી 21x² છે, x ની જગ્યાએ મૂકી દો -2, એટલે અહીંયા આવશે 21 -2², ચાલો આપો સાદુરૂપ, 21 -2² એટલે +4 થાય, 84, ઓકે। તેથી સ્પષ્ટ કહી શકાય છે m1 બરાબર m2, m1 બરાબર m2 આવે છે, m1ની કિંમત 84 એવી, m2ની કિંમત 84, અને તેથી કહી શકાય x બરાબર 2 તથા x બરાબર -2 આગળ વક્રને દોરેલા સ્પર્શકો એટલે કે રેખા જ હોય, બેના ઢાળ સરખા એવા છે, તેથી સ્પર્શકો કેવા થાય? સમાંતર છે, જે સાબિત થઈ છે, કારણ કે બે સ્પર્શકોના ઢાળ સરખા છે, એટલે સ્પર્શકો પરસ્પર કેવા છે? સમાંતર છે। આપણે એ જ સાબિત કરવાનું હતું, x બરાબર 2 અને x બરાબર -2 આગળ સ્પર્શકો સમાંતર મળે છે એવી વાત કરવાની હતી। પહેલાં વાત કરી કે બંનેના ઢાળ સરખા બતાવવા પડે, તો ઢાળ શોધ્યા, એકદમ સરખા જ આવ્યા, ઓકે વાત છે, આટલું સહેલું છે। સૌથી પહેલાં રકમ વાંચવાની, રકમ વાંચીને એને શું માંગ્યું છે એ
જાણી લેવાનું અને પછી શોધવાનો પ્રયત્ન કરવાનો, ઓટોમેટિક સાબિત થઈ જાય. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો જો રકમ વાંચો. વક્ર, તો વક્ર તો છે જ, એકદમ સરસ રીતે વક્ર લખી નાખીએ છીએ ભાઈ. x² - 2x અને +7. હવે આપણને શું કીધું છે? બે વસ્તુ આમાં માંગી છે. એક એ માંગ્યું છું તો કે રેખા 2x - y + 9 = 0 ને સમાંતર. બી હાલ પૂરતું હમણાં આપણે વાંચતા નથી કારણ કે જુદા જુદા દાખલા થશે. આ વક્રના આ રેખાને સમાંતર સ્પર્શકોના સમીકરણ શોધવાના છે. હા, પછી બીજો દાખલો એ થાય આ રેખાને લંબ સ્પર્શકો મેળવો. એ અને બી એટલે એક જ દાખલાની અંદર બે જુદી જુદી બાબત માંગી છે. ઓકે, તો હવે કોન્સેપ્ટ શું છે રકમ ઉપરથી પ્રયત્ન કરો જઈને જાણવાનો. આ દાખલો તો ગણવાની શરૂઆત પછી કરાય ભાઈ, સીધું જ ગણવાનું મળે. હા, તમે કહો સરસ વિકલન કરી નાખો, ઓકે વાત છે. પછી શું એમ કરવાનું શું છે? તો કે જો આ વક્ર આપ્યો છે ને, સમજવા માટે ધારો કે આ વક્ર મેં દોર્યું y = f(x). આપણે સમજીએ, રકમને સમજીએ. એક વખત રકમ સમજાઈ જશે ને ભાઈ એટલે તો ક્લિયર છે, ગણતરીમાં તો કાંઈ દમ નથી. વક્ર, હા, કેવો થાય? એક્સની કિંમત મૂકો y મળે, એક્સની કિંમત મૂકો y મળે, પછી બિંદુ નિરૂપણ કરો આલેખમાં, પછી જોડો. એટલી બધી મહેનત શા માટે કરવી છે ભાઈ? સમજવાનો જ, કોન્સેપ્ટ સમજવાનો જ. કોઈ પણ એક વક્ર છે, વક્ર મળી ગયો છે. હવે શું કીધું છે કે આ રેખા છે ને એને સમાંતર સ્પર્શકો દોરવાના છે. ધારો કે પર્ટિક્યુલર રેખા એક અહીંયા આવે છે. હવે એ રેખા આવી તમને આપી છે 2x - y + 9 = 0. આ રેખા તમને આપી છે, વક્ર છે, આ રેખા છે અને આ રેખાને સમાંતર સ્પર્શક દોરવાનો છે. મળી જાય. જો તમે તરત જ કહેશો સાહેબ એક કામ કરો ને, અહીંયા દોર નાખો ને આ સ્પર્શક, આ રેખાને સમાંતર થાય છે. બસ હવે આ સ્પર્શક શોધવાનો છે. તો સ્પર્શક શોધવું હોય મારે કરવું શું પડે? હવે આપણે વિચારવાનું. જો આપણને માંગ્યું છું તો કે આ વક્ર આપ્યો છે, આ રેખા આપી છે, એ રેખાને સમાંતર સ્પર્શકના સમીકરણ શોધવાના છે. તો આપણે કરવું શું પડે? તો કે આ સ્પર્શકનું સમીકરણ શોધવું પડે. વાહ, સ્પર્શકનું સમીકરણ કેમ મળે ભાઈ? ઇઝી. આને ઢાળ મળી જાય. આનો ઢાળ ધારો કે m1 કહી દો -a/b શોધશું આપણે. આનો ઢાળ મળી ગયો. હવે આનો ઢાળ થાય એટલો જ આનો ઢાળ થાય કારણ કે m1 = m2 કારણ કે બે સમાંતર રેખાઓ છે. એટલે આ સ્પર્શકનો ઢાળ મળી ગયો. મળી ગયો ઢાળ. ઓકે, આ સ્પર્શકનો ઢાળ મળી ગયો આપણને -a/b. -a/b એટલે કોઈ પણ કિંમત આવશે એટલે ઢાળ આપણને મળી જાય. હા, બીજું ઢાળ બીજી રીતે પણ મળે. કઈ રીતે? તો કે વિકલિતની મદદથી મળે. આ વક્ર આપ્યો છે તો વક્રનું x ની સાપેક્ષ વિકલન કરી નાખો તો પર્ટિક્યુલર બિંદુ સ્પર્શ બિંદુ P આગળ તમને સ્પર્શકનો ઢાળ આપે. એ ઢાળ અને આ ઢાળ બે સરખાવી દો કારણ કે ઢાળ તો બે એક જ હોય. અહીંયા બંનેના ઢાળ સમાન છે કારણ કે બંને સમાંતર છે એટલે એના મદદથી એક ઢાળ મળ્યો છે. એક વિકલિતની મદદથી તમે ઢાળ શોધો. ખરેખર સ્પર્શક તો એકનો એક જ છે. આ સ્પર્શક દોર્યો છે તો એકનો એક જ છે. એનું અર્થઘટન કે બે સરખાવી શકાય. એની મદદથી આપણને સ્પર્શ બિંદુ મળી જાય. જેવું સ્પર્શ બિંદુ મળી ગયું, ઢાળ તો હતો જ, ઢાળ બિંદુથી સમીકરણ મળે. શા માટે આવી બધી વાત કરે છે? ડાયરેક્ટ દાખલો કેમ ન ગણ્યો સાહેબ? દાખલો એટલા માટે ન ગણ્યો, પહેલાં શું કરવું એ આપણને ખબર પડવી જોઈએ. પહેલાં દાખલો મગજમાં ગણાવવો જોઈએ. એક વખત દાખલો મગજમાં ગણાઈ જાય ને પછી આપણે પેન પેપર લઈ અને ગણવાનો પ્રયત્ન કરાય. આપણે ઊંધું કરીએ. આપણે સૌથી પહેલાં તો પેન પેપર લઈને દાખલો ગણવા માંડી, ખબર જ ન હોય કે દાખલો કેવી રીતના ગણવાનો છે, એમાં શું શોધવાનું છે. એટલે કોઈ દિવસ ઉલટું કામ નહીં કરવાનું ભાઈ, એકદમ પરફેક્ટ કામ કરવાનું. સૌથી પહેલાં આકૃતિ દોરી રકમ સમજી અને જ્યારે વ્યવહારિક રકમ આવે, જ્યારે કૂટ પ્રશ્ન આવે, આપણે એને કૂટ પ્રશ્ન કહેતા હોય, ત્યારે કૂટ પ્રશ્ન સમજવો પડે, એ વ્યવહારિક પ્રશ્ન સમજવો પડે. એની આધારે આપણે નક્કી કરવું પડે કે ભાઈ આની અંદર ખરેખર શોધવું છે શું અને આપણને મળશે કેમ. હવે એકદમ ક્લિયર થઈ ગયું છે. આપણે આનો ઢાળ શોધવો પડશે. એનો ઢાળ સ્પર્શકના ઢાળ જેટલો થાય. વિકલનની મદદથી ઢાળ શોધી લઈ, કમ્પેરિઝન મારી દઈ, સ્પર્શ બિંદુ P શોધી લઈ અને ઢાળ બિંદુથી સ્પર્શકનું સમીકરણ શોધી લઈ. ઓકે, એકદમ ઓકે. ચાલો આ દૂર કરી નાખીએ છીએ, આકૃતિ દૂર કરી નાખીએ છીએ. તમારા મગજની અંદર આ કોન્સેપ્ટ રાખજો. ગણવાની વાત શરૂ કરીએ. ચાલો ઓકે, આ દૂર કરી દઈએ. આનું વિકલન કરી નાખીએ. જો આ વક્રનું વિકલન dy/dx, એક્સની સાપેક્ષ વિકલન. હવે આપણે જે સમજ્યા છીએ ને બસ એને આધારે જ આપણે ગણતરી કરવાની છે. x² - 2x + 7. ચાલો વિકલન કરો. ડાઉન કટ 2x સીધું જ કરી નાખી. -2 અચળ બાર, x નું 1 ની સાપેક્ષ 1, અચળનું વિકલન x ની સાપેક્ષ 0. 2x - 2 આવે છે dy/dx, નો પ્રોબ્લેમ.
ઇક્વેશન નંબર 1, વક્ર પરના કોઈ પણ બિંદુ આપણે લેવાનું છો P. આપણે જ્યારે લેવાનું હોય વક્ર પરનું બિંદુ આપણે લેવાનું હોય ત્યારે હંમેશા XY જ લ્યો. જો એને આપ્યું હોય x1 y1 તો આપણે એ જ લેવું પડે, એને x0 y0 આપ્યું હોય તો આપણે એ જ લેવું પડે, એને કંઈ ન આપ્યું હોય તો xy લ્યો ને, તો xyમાં આપણને સ્પર્શ બિંદુ ઇઝીલી મળી જશે, કોઈ વાંધો નથી. સમજાય છે ને બધાને? આ બિંદુ તો ધારવાનું છે, વક્ર ઉપર આવેલું છે, એ શોધવું પડશે. આ સ્પર્શ બિંદુ છે, વક્ર પરના કોઈ પણ બિંદુ PXY આગળના, આ બિંદુ P આગળના સ્પર્શકનો ઢાળ કહેશો તમે? હા, કેની મદદથી? વિકલિતના ઉપયોગોની મદદથી મળે. પર્ટિક્યુલર બિંદુ P આગળના સ્પર્શકનો ઢાળ વિકલિતના ઉપયોગોની મદદથી મળે. કેમ મળે? તો કે ભાઈ ઢાળ m બરાબર dy/dx અને પર્ટિક્યુલર બિંદુ P થાય. હા, P એટલે તો xy છે, આમાં મૂકો xy તો એ જ આવશે 2x - 2, xની જગ્યાએ x મૂકી દીધા. ઓકે, આ ઇક્વેશન નંબર 1 થયું. હવે આ રેખા આપી છે, રેખા 2x - y + 9 બરાબર 0 નો ઢાળ શોધી લઈ. એનો ઢાળને હું નામ આપી દઉં m1, મેં એમ આપ્યું છે ને નામ, આનું m1 કહું. ઢાળ m1 - a/b પ્રમાણે આ ભૂમિતિની વાત છે. રેખાનો ઢાળ શોધતા આવડે છે. x + by + c બરાબર 0 પ્રકારની રેખા હોય તો એનો ઢાળ -a/b થી મળે. ઓકે, આ a છે, a બરાબર 2 છે, a બરાબર 2 મળે છે, અને b બરાબર -1 છે, y નો સહગુણક, માઇનસ તો આગળ હતા એટલે 2 થશે. આપણને શું ખબર છે? બિંદુ P આગળનો સ્પર્શક, બિંદુ P, આ XY આગળનો સ્પર્શક રેખા 2x - y + 9 બરાબર 0 ને સમાંતર છે. કેમ તમને ખબર પડી? રકમે કીધું છે એને સમાંતર સ્પર્શકો શોધો. આ સ્પર્શકો શોધવાના છે, પણ કેવા શોધવાના છે? સ્પર્શકો સમાંતર સ્પર્શકો શોધવાના છે, એ સમાંતર શોધવાના છે. આ રેખા 2x - y + 9 બરાબર 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણ શોધવાના છે, સમાંતર સ્પર્શકોના સમીકરણ. આ પછી આ રેખાને લંબ સ્પર્શકો આપણે મેળવશું, કોઈ વાંધો નથી. અત્યારે સમાંતર સ્પર્શક મેળવવાની વાત છે, એ દાખલો આપણે ગણીએ છીએ, એની વાત આપણે કરીએ છીએ. ઓકે, હવે ચાલો યાદ કરો આકૃતિ હમણાં દોરી હતી. શું વાત હતી? P બિંદુ આગળનો સ્પર્શક અને આ રેખા બે સમાંતર છે એવું કીધું. એનું અર્થઘટન કે બેના ઢાળ સરખા હોવા જોઈએ. વાહ, તેથી કહી શકીએ આપણે કે m બરાબર m1 હોવા જોઈએ. કીધું તું ઢાળની કમ્પેરિઝન કરજો ભાઈ. ઓકે, m બરાબર આપણને રિઝલ્ટ મળ્યું છે 2x - 2. ઓકે, અને m1 બરાબર કેટલા મળ્યા છે? તો કે 2. શું વાત છે? તો ચાલો 2x બરાબર 2 આ બાજુ જશે, 2 + 2 એટલે 4 થાય. તો x બરાબર આપણને કેટલા મળ્યા? છેદમાં 2 એટલે 4/2 એટલે કેટલા થશે? 4/2 એટલે 2. x બરાબર આપણને 2 મળે છે. x બરાબર 2 મળી ગયા. y શોધી શકાય. x બરાબર 2 તો y કેટલા થશે? y બરાબર આવું છે x² - 2x + 7. ચાલો 2 મૂકી દો, 2નો સ્ક્વેર, xની જગ્યાએ 2 + 7, 2નો સ્ક્વેર એટલે 4, આ -4 સાથે કેન્સલ, y બરાબર 7 આવે છે. તેથી આપણને સ્પર્શ બિંદુ મળી ગયું ભાઈ, સ્પર્શ બિંદુ P મળી ગયું. XY બરાબર x બરાબર આપણને મળે છે 2 અને y બરાબર 7 મળે છે. આ સ્પર્શ બિંદુ આપણને મળી ગયું. ઢાળ તો આપણને ખબર જ હતી, m1 થાય સ્પર્શકનો ઢાળ. તો ચાલો સ્પર્શકનું સમીકરણ કીધું છે મેળવવાનું છે. તો સ્પર્શકના સમીકરણ માટે ઢાળ m બરાબર m1 બરાબર 2 છે, ઢાળ 2 છે. સ્પર્શ બિંદુ આપણે સ્પર્શકના સમીકરણની વાત કરીએ તો સ્પર્શકનું સમીકરણ આપણે શોધવું હોય તો સ્પર્શ બિંદુની જરૂર પડે. હા, તો સ્પર્શ બિંદુને y - y1 બરાબર m કૌંસમાં x - x1 વડે દર્શાવીએ છીએ. તો સ્પર્શ બિંદુને આપણે કેના વડે દર્શાવવું પડે? x1 y1 વડે દર્શાવવું પડે. શા માટે? કારણ કે આ રેખાનું સમીકરણ છે, ઢાળ બિંદુ રેખાનું સમીકરણ છે. જે બિંદુ જાણીએ છીએ ને એ આ સમીકરણમાં એને x1 y1 કીધું છે,
એટલે આ સ્પર્શ બિંદુને આપણે x1 y1 કહી દઈએ, કારણ કે એ રેખા ઉપર છે. રેખા ઉપરનું બિંદુ હોય તો આ સમીકરણમાં મૂકવા માટે x1 y1 મૂકવું પડે. ઢાળ બરાબર 2 છે. ચાલો મૂકી દો. y માઇનસ y1 એટલે 7, ઢાળ m એટલે 2, x માઇનસ x1 એટલે 2 છે. સાદુરૂપ આપી દો. y માઇનસ 7 બરાબર 2x માઇનસ 4. ચાલો 2x y આ બાજુ આવે એટલે માઇનસ y, 7 આ બાજુ આવે એટલે પ્લસ 7 માઇનસ 4 એટલે +3 બરાબર 0. આ સમીકરણ મળ્યું કે જે આપણને જે રેખા આપી હતી એને સમાંતર રેખા છે, કારણ કે બેના ઢાળ સરખા જોઈ શકાય છે. 2x માઇનસ y 2x માઇનસ y અને વક્રનો સ્પર્શક છે બિંદુ P આગળ, બિંદુ P આવ્યું. ઓકે, આખો દાખલો ગણ્યો. જો આખો દાખલો સિસ્ટમેટિક ગણ્યો આપણને આવડી ગયો, પણ ખરેખર તમે જોયું ને કે આપણે કેવી રીતની કામગીરી કરી. સૌથી પહેલાં આકૃતિની વાત કરી. જોયું તમે આકૃતિ એટલે જો આ પાછી યાદ કરાવી દે એક વખત. મેં સૌથી પહેલાં કીધું હતું કે તમારી પાસે વક્ર છે. ઓકે, અને બીજું તમારી પાસે આ રેખા છે. રેખા કઈ છે તો કે 2x માઇનસ y અને +9 બરાબર 0. પાછું એક વખત, કારણ કે મહત્ત્વની બાબત તો આકૃતિ છે એ મગજમાં આવે ને એટલે ઓટોમેટિક દાખલો તો થાય. હવે આ રેખાને સમાંતર મારે વક્રને સ્પર્શક દોરવાનો છે અને આનું સમીકરણ શોધવાનું છે. તો આનો ઢાળ મેં શોધી લીધો m1, એનો ઢાળ થાય એટલો જ આ રેખાનો ઢાળ થાય, અને બેને કમ્પેરિઝન કરીને મેં સ્પર્શ બિંદુ P શોધી લીધું. ઢાળ છે ને બિંદુ છે, ઢાળ બિંદુની મદદથી સ્પર્શકનું સમીકરણ શોધ્યું. એટલે આપણને કીધું હતું કે આ રેખાને સમાંતર સ્પર્શકના સમીકરણ શોધો, તો આ સમીકરણ આપણી સામે છે. ઓકે, હવે લંબની વાત કરવી હોય તો સિમિલર લંબની વાત કરી શકાય. પહેલાં આકૃતિ મગજમાં રાખો અને એને આધારે પછી જે રેખા કીધી છે એને લંબ સ્પર્શકની વાત પણ આપણે શોધવી પડશે. ઓકે, ચાલો તો સૌથી પહેલાં આ દૂર કરી નાખીએ છીએ અને આની અંદર બી સેક્શનની અંદર જે વાત છે એ વાત કરીએ અને એના આધારિત આકૃતિ દોરીએ. પહેલાં રકમ શું કહેવા માગે છે એ સમજીએ અને પછી દાખલો ગણીએ. ઓકે, દૂર કરી નાખીએ છીએ. તો ચાલો હવે એના પછી બીની વાત કરીએ. એટલે અહીંથી આપણે એ કાઢી નાખીએ છીએ, એની જગ્યાએ આપણે લખી નાખીએ છીએ બી. વક્ર તો એ જ છે, વિકલન કરવું પડશે વક્ર પરના કોઈ પણ બિંદુ પીની વાત. એની આગળ સ્પર્શકનો ઢાળ આપણે શોધી લીધો છે. હવે આપણને શું કીધું છે, બીજ વાંચવાનું છે. તમારે બીજ વાંચવાનું છે. આ વક્ર જો હું લાઈન કરી નાખું છું, વક્ર આ રાખો, વક્ર y બરાબર x² માઇનસ 2x પ્લસ 7ના આ રેખા 5y માઇનસ 15x બરાબર 13 ને લંબ સ્પર્શકોના સમીકરણ મેળવો. ઉપરનું એનું કામ પૂરું થઈ ગયું છે. હવે બીની વાત આપણે કરવી છે. તો પહેલાં ચાલો દીને રકમ મગજમાં બેસાડો દીને શું વાત છે. આકૃતિ અહીંયા દોરીએ પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો આપણી પાસે એક વક્ર છે. વક્ર સમજવા માટે આવો વક્ર કરી દઈએ. ધારો કે y બરાબર f(x) નામનો વક્ર છે અને આ રેખાને લંબ સ્પર્શક શોધવાનું છે. આ રેખાને લંબ, હવે ધારો કે એ રેખા પર્ટિક્યુલર રેખા છે એ મારી પાસે અહીંયા આવેલી છે. આ રેખા જોજો, એ રેખાનું નામ આવું છે 5y માઇનસ 15x બરાબર 13. આ રેખા દોરી દીધી, કીધી છે જ રેખા 5y માઇનસ 15x બરાબર 13. મારે શું કરવાનું છે, આ રેખાને લંબ સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તો રેખાને લંબ સ્પર્શક આમ દોરી શકાય. આ રેખા છે એને લંબ થઈ અને આ વક્રનો સ્પર્શક છે. આનું સમીકરણ શોધવું છે. આ સ્પર્શ બિંદુ P છે. આકૃતિ મગજમાં બેસ. આ વક્ર, આ કોઈ પણ પર્ટિક્યુલર એક રેખા આવેલી હશે, સ્પર્શક દોરવાનો છે. એ સ્પર્શક આ રેખાને લંબ છે એવી કન્ડિશનનું પાલન થવું જોઈએ. તો આમાં કરશું હું તો કે આનો ઢાળ શોધી લેશું. ધારો કે m1 કહી, આનો ઢાળ m કહી, m ગુણ્યા m1 બેનો ગુણાકાર કેટલો થાય તો કે -1. શા માટે? કારણ કે પરસ્પર લંબ છે. આની મદદથી શું થાય, બેનો ઢાળનો ગુણાકાર -1 થાય. એની મદદથી શું થાય, આપણને કમ્પેરિઝનને અંતે P મળે. P બિંદુના અહીંયા xy મળે. શા માટે? કારણ કે સ્પર્શકનો ઢાળ તો આપણે આ રીતે વ્યાખ્યાયિત થયો છે. P બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એમાં મળે છે. આની મદદથી શરત મળે છે. બેની કમ્પેરિઝન કરીએ એટલે સ્પર્શ બિંદુ મળી જાય. સ્પર્શ બિંદુ મળી જાય અને ઢાળ તો રેડી જ છે. આની મદદથી ઢાળ તો મળે જ. સ્પર્શ બિંદુ મળી જાય અને ઢાળ તો રેડી જ છે. ઢાળ બિંદુથી સ્પર્શકનું સમીકરણ શોધી શકાય. ઓકે, તો આગલા એ વિભાગમાં બી વિભાગમાં ફેર શું હતો? એ વિભાગની અંદર સમાંતરની વાત કરી હતી. એટલે સમાંતર હોવાની આવશ્યક ને પર્યાપ્ત શરત બેનો ઢાળ સરખો એની મદદથી કામ લીધું.
આની સાથે કમ્પેરિઝન કરીને પી બિંદુ શોધ્યું. લંબની વાત કરી હશે તો બેનો ઢાળનો ગુણાકાર -1, એની મદદથી અહીં સ્પર્શકના ઢાળના જે સૂત્ર મળે છે એની સાથે કમ્પેરિઝન કરીને સ્પર્શ બિંદુ. આ એટલી જ વાત છે. સમજાય છે ને બધાને? ઓકે. શું વાત છે? તો કે આપણને કન્ડિશન આપી છે કે આપણે સ્પર્શક જે છે ને એ આ રેખાને લંબ થવો જોઈએ અને એવા સ્પર્શકનું સમીકરણ શોધવું છે. તો બેના ઢાળનો ગુણાકાર -1 કરી અને કામ કરશું આપણે, ઓકે થઈ જશે. આકૃતિ મગજમાં બેસી ગઈ છે. ઓકે. હવે આ દૂર કરી નાખીએ છીએ અને ગણતરી શરૂ કરીએ છીએ. રેડી? કારણ કે સૌથી પહેલી મહત્વની બાબત તો આપણી પાસે આ જ હોય કે ખરેખર આપણે શોધવું શું દાખલાની અંદર. એક વખત એ સમજાઈ જાય પછી તો આપણે જંગ જીતી જાય. આ કાઢી નાખીએ. ચાલો તો ચાલો અહીં લખીએ. અહીં રેખા આપી છે એ 5y - 15x બરાબર 13. તો એને વ્યવસ્થિત લખીએ. આ બાજુ લઈ લ્યો તો 15x થાય, માઇનસ પ્લસ થઈ જાય -5y + 13 બરાબર 0 નો ઢાળ શોધી લ્યો. એના ઢાળને આપણે શું કહી દઈશું? m1. ઢાળ m1 બરાબર -a/b. રેખાના ઢાળની વાત -a એટલે 15 છે, x નો સહગુણક -5 5 3 15 એટલે 3 આવશે, માઇનસ પ્લસ થઈ જશે. y નો સહગુણક -5 છે. ત્યાં કમ્પેરિઝન આમ વ્યવસ્થિત x વાળું પદ y વાળું પદ નચળ પદ એ રીતે લખીને ઢાળ શોધવાનો એટલે ડખો ન થાય. ઓકે. હવે વાત શું આપી છે? હવે વક્રના આવી વાત છે ને, વક્ર પરના અથવા તો વક્રના બિંદુ P આગળનો સ્પર્શક, વક્રના બિંદુ P આગળનો સ્પર્શક રેખા 5y - 15x બરાબર 13 ને લંબ છે. ઓકે છે કે બિંદુ P આગળનો સ્પર્શક 5y - 15x બરાબર 13 ને લંબ છે. સ્પર્શક છે યા રેખાને લંબ છે. તો લંબવાની આવશ્યક ને પર્યાપ્ત શરત બેના ઢાળનો ગુણાકાર -1 કરો. ચાલો તો આવું થશે. આનો ઢાળ, સ્પર્શકનો ઢાળને આપણે m વડે દર્શાવ્યું, આ રેખાના ઢાળને આપણે m1 વડે દર્શાવ્યું. બેનો ગુણાકાર -1 થાય. ઓકે. ઢાળ m 2x -2. ચાલો m1 3 છે બરાબર અહીંયા -1 આવશે. આપો સાદુરૂપ 2x -2 બરાબર -1/3 આવું થાય. અથવા તો 3 ને આમ ગુણી દો અને પછી સાદુરૂપ આપો. જે રીતે તમને અનુકૂળ હોય એ રીતે કામ કરી શકાય. 2x બરાબર -1/3, 2 આ બાજુ એટલે +2. ચાલો સાદુરૂપ 2x બરાબર 3 લસા આવે, -1 + 3 × 2 એટલે 6. x બરાબર ઉપર 5 થાય, 6 પ્લસ છે -1 છે, 2 નીચે આવશે એટલે x બરાબર 5/6 મળે છે. x બરાબર કેટલું મળે છે? 5/6. y શોધવું છે તો આમાં મૂકી દેવું પડે. y બરાબર આપણને શું છે જોજીને? x² -2x અને +7 આવું છે. ઓકે. x ની જગ્યાએ મૂકી દો 5/6 -2 5/6 +7. તો જુઓ તો ખરેખર અહીં આવે 25/36 -10/6 +7. 5/6 x ની જગ્યાએ મૂકી દીધા. 36 લસા લઈ લ્યો એટલે અહીંયા 25 માઇનસ અહીંયા 6 વડે ગુણવું પડે એટલે 60 પ્લસ અહીંયા 36 વડે ગુણવું પડે 6 × 7 = 42, 4 આવશે, 7 × 13 = 21 ને 4 = 25 એટલે 252 થયા. તો ચાલો જુઓ આ 252 અને 25 બે સરવાળો કરો એટલે 277, એમાંથી 60 બાદ કરો એટલે 217/36, 217/36 આપણને મળે છે. તો આપણને બિંદુ મળ્યું x બરાબર 5/6 અને y બરાબર 217/36. બસ બિંદુ મળી ગયું છે. ઢાળ તો છે જ, ઢાળ બિંદુથી સ્પર્શકનું સમીકરણ શોધી શકાય. આ દૂર કરી નાખીએ છીએ થોડુંક અને અહીંયા લખીએ છીએ. ચાલો તો ચાલો હવે આપણને સ્પર્શ બિંદુ મળ્યું છે. સ્પર્શ બિંદુ આપણે અહીં લખીએ. સ્પર્શ બિંદુ
પી આપણને મળ્યું. એક્સયામ કેટલા મળ્યા? 5/6 અને વાયયામ કેટલા મળ્યા? 217. ચિંતાનો વિષય નથી, જે મળે છે એ લખી સાદુરૂપ આપ્યું છે. એક્સ બરાબર 5/6 મૂક્યું એટલે સાદુરૂપમાં 217/36 મળ્યું. નો પ્રોબ્લેમ. ચાલો હવે ઢાળ, સ્પર્શકનો ઢાળ બરાબર એમ બરાબર m1, સ્પર્શકનો ઢાળ એમ બરાબર શું મળે એ આપણે શોધવો પડે. એમ ગુણ્યા m1 આવું છે ને, બરાબર -1 છે. તો અહીંયા જુઓ એમ ગુણ્યા m1ની કિંમત 3 છે, બરાબર -1. તો સ્પર્શકનો ઢાળ m બરાબર -1/3. તમે કહેશો કે આગલી વખતે તો સીધું m બરાબર m1 લખ્યું હતું, કારણ કે ત્યાં તો રેખા સમાંતર હતી ને. અહીંયા રેખા છે ને એ લંબ છે. લંબ હોય એટલે આ કન્ડિશન આવે છે. જો m ગુણ્યા m1 બરાબર -1. એની મદદથી સ્પર્શકનો ઢાળ m શોધવો પડે. સ્પર્શકનો ઢાળ તો m છે. ઓકે, અને અમે ખબર પડે આ રેખાને લંબ છે એટલે આના વ્યસ્તનું વિરોધી, વ્યસ્ત એટલે 1/3, વિરોધી એટલે માઇનસ. સ્પર્શકનું સ્પર્શ બિંદુ મળી ગયું, ઢાળ મળી ગયો, તો સ્પર્શકનું સમીકરણ પણ મળી જાય. સ્પર્શકનું સમીકરણ ચાલો કયો, આપણે ઢાળ બિંદુથી લખીએ છીએ y - y1 m કૌંસમાં x - x1. ચાલો y - y1, આ x1 y1 હોય તો y1 આપણે લખીએ છીએ 217/36 બરાબર m -1/3, x - x1 લખીએ છીએ 5/6. સાદુરૂપ આપી દઈએ, અહીંયા 36 લસા આવશે એટલે 36y - 217 સાદુરૂપ છે, માઇનસ અહીંયા આપણે -1/3 છે. હા, અને અહીંયા 6 લસા લઈ લ્યો ચાલો, એટલે 6x 6 સામે ગુણાઈ ગઈ -5. ઓકે, 36ને સામે જવા દઈએ, 36y - 217 બરાબર -36. આ માઇનસ તો હતા 36 ઉપર અવતારીએ, 6 × 3 એટલે 18 કૌંસની અંદર 6x - 5. સાદુરૂપ બેઝિક છે, તમને સમજાય એવું છે. 36 અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં, 6 × 3 18, માઇનસ નિશાની હતી 18, બોલો 2, 18 × 2 કરો એટલે 36 થાય, એટલે -2 આવે, અંદર ગુણી નાખીએ. 36y - 217 બરાબર અહીંયા -2 આવ્યું છે એટલે -12x -+10. 18 દુ 36, -2 વડે અંદર ગુણ્યા, -12 ++ 5 × 2 એટલે 10, 12x ને આ બાજુ એટલે પ્લસ 36y 12y માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ 36y હતા 217 -10 આ બાજુ આવશે તો +10 છે, આ બાજુ આવશે તો -10 થશે, એટલે માઇનસ, હા 10 આમાં એડ કરો, 227 બરાબર 0. આ આપણને માગેલ સ્પર્શકનું સમીકરણ છે. આ સ્પર્શકનું સમીકરણ જે શોધ્યું છે એ આ રેખાને લંબ છે. ઓકે, આકૃતિ પહેલાં જોઈ અને પછી દાખલો ગણ્યો છે. ઓકે, પાછી એક વખત આકૃતિની વાત કરીએ. આકૃતિ જ મહત્ત્વની છે, તમે સમજી શકો છો. તો આની અંદર શું કર્યું છે આપણે? સૌથી પહેલાં ધારો કે આપણી પાસે એક વક્ર છે, વક્ર અને એક રેખા. આ રેખાનું સમીકરણ તમને આપ્યું છે, આ રેખાનું સમીકરણ તમને આપ્યું છે અને એમ કીધું છે આ રેખાને લંબ સ્પર્શક દોરો. તો તમારે આમ સ્પર્શક દોરવો પડશે. આ રેખાને લંબ હોય, આના ઢાળને આપણે m1 કીધું, આનો ઢાળ m થાય, અરે બેનો ગુણાકાર -1, બેનો ગુણાકાર -1. એની મદદથી એક્સિયમ મળ્યા, એ એક્સિયમ પાછા વક્રના સમીકરણમાં મૂકો, કારણ કે y બરાબર f(x) ઉપર જ બિંદુ p છે. બિંદુ p એના ઉપર હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે. વાહ, હવે x મળ્યો, જુઓ તમે m1 × m2 બરાબર x મળ્યો, આનો ઢાળ m1, આનો ઢાળ m, બેનો ગુણાકાર -1, એની મદદથી x મળ્યો. x મળ્યો તો બિંદુ p નો એક્સિયમ મળી ગયો, તો એક્સિયમ આ સમીકરણમાં મૂકો તો y મળે, કારણ કે બિંદુ p વક્ર ઉપર છે. એટલે તો આપણે અહીંયા x મૂકી દીધા. સમજાય છે ને બધાને? ઓકે, અને જો p મળી જાય છે અને ઢાળ તો કેવી રીતના મળે? બેનો ગુણાકાર -1 હોય એના ઉપરથી એમને કરતાં બનાવો, એટલે ઢાળ મળી ગયો. ઢાળ અને બિંદુ મળી જાય છે તો સ્પર્શકનું સમીકરણ પણ શોધી શકાય. કેલ્ક્યુલેશન છે ને એ બહુ સહેલી હોય છે, ખાલી ફક્ત તમારે લોજિક સમજવાનું હોય છે, આકૃતિ સમજવાની હોય છે ભૂમિતિમાં ઉપયોગનું, કે ભાઈ ખરેખર આનું અંદર કેલ્ક્યુલેશન શું આવે, ગણતરી શું આવે, શોધવું કેવી રીતના પડે, અને ખરેખર આપણને બાબત કઈ કઈ આપી છે. જો આ બધી વાતની આપણને ખબર પડી જાય ને, સૌથી પહેલાં તો ડેટા બનાવવાનું કામ કરવાનું, કે ભાઈ આપણને રકમ ઉપરથી કઈ કઈ બાબત આપી છે.
અને શોધવાનું શું કીધું છે એ વસ્તુ ગોતતા આવડી જશે ને ઓટોમેટિક વિચાર જનરેટ થઈ જશે. કારણ કે તમને જો અત્યારે વક્ર આપ્યો છે ને આ રેખા આપી છે ને એમ કીધું છે લંબ રેખા શોધો, તો લંબ હોય એટલે લંબ હોવાની આવશ્યક ને પર્યાપ્ત શરત લગાવવાનું મન થાય. એક વખત એ લગાવ્યું પછી તમને ખબર પડે ઓહ આ તો સ્પર્શક છે તો બિંદુ P આગળ દોરે સ્પર્શક છે, તો બિંદુ P આગળ વક્રના ઢાળની વાત હા વિકલિતના ઉપયોગોની મદદથી કરી શકાય. અને બંનેની ગુણાકારની વાત -1 એની મદદથી x મળી ગયો. પાછી ખબર પડી કે બિંદુ P તો વક્ર ઉપર જ છે. વાહ, બિંદુ P વક્ર ઉપર હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે. આ વક્રના સમીકરણમાં x જે મળ્યો છે મૂકી દો એટલે y મળે. y મળી ગયો એટલે તો આ સ્પર્શ બિંદુ મળી ગયું. અને બેયનો ગુણાકાર -1 તો થતો તો એની મદદથી ઢાળ શોધી શકાય. ઢાળ બિંદુની મદદથી સ્પર્શકનું સમીકરણ મળે. એકની એક વાત આપણે 3 વખત કેવી રીતના વિચારવી ને એ વાત કરી. દાખલો ગણવામાં કાંઈ દમ નથી. દાખલો દરેક વ્યક્તિ ગણી શકે. કિંમત છે ને એ આ વિચારની કે શું શોધવું પડે. એટલે જ વારે ઘડી આપણે આ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. કેલ્ક્યુલેશન ગુણાકાર ભાગાકાર ને સરવાળો બાદબાકી તો બધાય કરી શકે, એમાં કાંઈ મોટી વાત નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, એના પછીની વાત છે આ વક્ર આપ્યો છે એના આ બિંદુ આગળના સ્પર્શક. જો બિંદુ આગળ કીધું છે, બિંદુ આગળ એટલે એ બિંદુ વક્ર ઉપર છે એ આપણને ખબર પડે. બિંદુ આગળ કીએ એટલે આપણને ખબર પડે એ વક્ર પર જ આવેલું છે, વક્રના સમીકરણનું સમાધાન જ કરે. બરાબર. અને વક્ર પરનું બિંદુ હોય તો એની આગળ વિકલિતની વાત કરી શકાય અને એને બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કહેવાય. અને સ્પર્શકનો ઢાળ મળી જાય તો અભિલંબનો ઢાળ મળી જાય. અને અભિલંબના સમીકરણ માટે તો સ્પર્શ બિંદુ અને ઢાળ બેની જરૂર પડે. પહેલાં રકમને આધારે નક્કી. આ બિંદુ ખરેખર આ વક્ર ઉપર છે, વક્રના સમીકરણનું સમાધાન કરશે. જો લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં બધી માહિતીને આધારે આપણે મગજમાં દાખલો ગણી નાખીએ, નક્કી કરી નાખીએ, પછી આપણે કેલ્ક્યુલેશન ઉપર આગળ વધીએ. જો લેફ્ટ હેન્ડ સાઈડ ay સ્ક્વેર છે બરાબર એ વાયની કિંમત મૂકો a m ની 3 ઘાત, આ એનો સ્ક્વેર છે. સાદુરૂપ આપો a ગુણ્યા a સ્ક્વેર અને m ની 6 ઘાત એટલે આવું થાય a ની 3 ઘાત અને m ની 6 ઘાત. ઓકે, હવે રાઈટ હેન્ડ સાઈડ ચાલો. રાઈટ હેન્ડ સાઈડની અંદર x ની 3 ઘાત છે. x એટલે શું છે a m સ્ક્વેર એની 3 ઘાત આપો સાદુરૂપ બરાબર એની 3 ઘાત અને m ની 6 ઘાત. જુઓ જીને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે કેવા છે સરખા. એનું અર્થઘટન કે આ a m સ્ક્વેર અને a m ની 3 ઘાત હા વક્ર પરનું બિંદુ છે, વક્ર ઉપર આવેલું છે. આ બિંદુ P સ્પર્શ બિંદુ છે, આપણને ખબર પડી જાય આ સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુ જોયું. હવે ખરેખર આ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ ચેક ન કર્યું હોય તો ચાલે, કારણ કે એને શબ્દ વાપરો છે આ વક્રના એટલે વક્ર પરના ના લખે એટલે વક્ર પરના બિંદુ. આ રકમમાં જ કીધું જ વક્ર ઉપર આ બિંદુ આવે છે, એની આગળના અભિલંબનું સમીકરણ શોધવાનું છે. તો શબ્દ ખાસ વક્ર પરના આ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ શોધવાનું છે. એટલે આ બિંદુ આગળ આ રીતે સ્પર્શક મળશે, એને લંબ વાત આવે એને અભિલંબ કહેવાય. આપણે અભિલંબની વાત શોધવી છે, અભિલંબનું સમીકરણ શોધવું છે. ચાલો, બિંદુ P આગળ આપણને આ સ્પર્શક મળે છે, એને લંબ રેખાનું સમીકરણ શોધવું છે. તો આ સ્પર્શક ઉપરનું બિંદુ P મળી ગયું છે. આ બિંદુ P આગળ આ વક્રનું વિકલન કરી નાખો અને એની મદદથી આનો ઢાળ મળી જાય વિકલિતની મદદથી. સ્પર્શ બિંદુ છે ભાઈ, આનું વિકલન કરી નાખો dy/dx અને એ બિંદુ મૂકી દો એટલે વિકલન આપે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળે. એમ મળી જાય તો એના વ્યસ્તનું વિરોધી એટલે અભિલંબનો ઢાળ મળે. અને સ્પર્શ બિંદુ તો આર્યું, P બિંદુ તો છે, ઢાળ બિંદુથી અભિલંબનું સમીકરણ શોધી શકાય. એટલી સહેલી વાત છે. હવે આ દૂર કરી નાખું છું. આ તો આપણને સમજણ છે, ખરેખર આપણે શોધવું શું છે. હવે કેલ્ક્યુલેટ કરીએ દાખલો. ચાલો, ચાલો હવે ay સ્ક્વેર બરાબર x ની 3 ઘાત આવી રીતની વાત છે. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરીએ. d/dx ay સ્ક્વેર બરાબર d/dx x ની 3 ઘાત. ચાલો, એ અચળ બહાર નીકળી જશે, ડાઉન થશે 2, એક કટ થશે એટલે 2y ઘાત 1 અને પાછું yનું x ની સાપેક્ષ વિકલન કરવું પડશે. સાંકળ નિયમ, કારણ કે x ની સાપેક્ષ વિકલન છે ચલ y છે એટલે 2 ડાઉન એક કટ અને yનું પાછું x ની સાપેક્ષ વિકલન. અહીંયા ડાઉન કટ 3x સ્ક્વેર પાછું xનું x ની સાપેક્ષ વિકલન 1 થાય. ચલ x છે અને x ની સાપેક્ષ જ વિકલન કરવાનું છે, નો પ્રોબ્લેમ. તેથી જુઓ જઈને dy/dx આપણને શું મળ્યા 3x સ્ક્વેર અપોન 2ay આ મળે છે આપણને.
ઓકે, ચાલો હવે વાત કરીએ. ચાલો હવે આ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ શોધવાનું છે. તો અહીં આપણે સ્પષ્ટ લખી શકીએ. શું લખી શકીએ? વક્રના બિંદુ એનું નામ આપી દઈએ P, am² અને am ની 3 ઘાત આગળના સ્પર્શકનો ઢાળ. ચાલો કહેજો, વક્રના બિંદુ આગળ સ્પર્શકનો ઢાળને આપણે એમ વડે વ્યાખ્યાયિત કર્યો છે, dy/dx અને બિંદુ P. ચાલો મૂકો. એક્સની જગ્યાએ અહીંયા બિંદુ P મૂકવાનું છે એટલે am² એક્સની જગ્યાએ મૂકવાનું થશે, વાયની જગ્યાએ am ની 3 ઘાત મૂકવાનું થાય. અરે ભાઈ, બિંદુ P ને અહીંયા x1 y1 હોય તો આમાં x1 y1 મૂકીએ છીએ, x0 હોય તો x0 y0 મૂકીએ છીએ, x0 y0 હોય તો x0 y0 મૂકીએ છીએ. હા, અહીંયા 1 2 હોય તો 1 2 મૂકવાનું થાય, xy હોય તો ખાલી xy એમને રાખવાના છે. બિંદુ P શું છે? હવે P તો આની અંદર આપી દીધું છે, આપણને સ્પર્શ બિંદુ આપી દીધું છે. તો મૂકો ભાઈ, એક્સની જગ્યાએ મૂકશું. હા, am² એનો સ્ક્વેર છે, નીચે છેદમાં 2a અને વાયની જગ્યાએ આપણે મૂકશું am એની 3 ઘાત. સાદુરૂપ આપી દો. m બરાબર 2, નીચે છે છેદમાં, અંશમાં 3 છે, વર્ગ આપો એટલે a² m ની 4 ઘાત છેદમાં 2 છે, a ગુણ્યા a એટલે a². ચાલો m ની 3 ઘાત સાદુરૂપ આપો તો શું થાય? a² કેન્સલ, 3/2, m ની 3 ઘાત કેન્સલ, m. આવું થાય છે. હવે જો અહીંયા m વપરાણા છે એટલે અહીંયા સંકેતમાં આપણે સ્પર્શકનો ઢાળ છે ને એને m1 કહી, મેચ ન થઈ જાય. કારણ કે અહીંયા m શું છે એ આપણને કીધું નથી. ઢાળે હોઈ શકે ને એમ કોઈ પણ અચળ કિંમતે હોઈ શકે, ચિંતાનો વિષય નથી. એટલે વક્રના બિંદુ P આગળના સ્પર્શકના ઢાળને આપણે m1 થી વ્યાખ્યાયિત કરી, સંકેત આપણે ફેરવી નાખી એટલે m1 બરાબર 3/2m આવું આપણને મળે છે. અને તેથી કહી શકાય અભિલંબનો ઢાળ, બિંદુ P આગળના અભિલંબનો ઢાળ શું થાય? અભિલંબનો ઢાળ વ્યસ્ત. કેનો વ્યસ્ત? તો કે સ્પર્શકનો ઢાળ જે મેળવ્યો છે એનો વ્યસ્ત -1/m1 થાય, વ્યસ્તનું વિરોધી. શા માટે આવું લખીએ છીએ? કારણ કે આ બંનેનો ગુણાકાર કરો તો -1 આવી જવું જોઈએ, કારણ કે સ્પર્શક અને અભિલંબ પરસ્પર લંબ હોય. ઓકે, સાદુરૂપમાં અહીં આગળ વધારીએ, -1/3/2m. ચાલો છેદનો છેદ અંશમાં -2/3m આવું આવે છે. અને તેથી કહી શકાય અભિલંબનું સમીકરણ. ચાલો અભિલંબનું સમીકરણ શોધવાનું હતું. અભિલંબનું સમીકરણની અંદર શું તમે લખી શકશો? આ y-y1 બરાબર m કૌંસમાં x - x1 સ્પર્શ બિંદુ છે. આ રહ્યું, આ વક્ર ઉપર આવેલું બિંદુ છે, અભિલંબ એમાંથી જ પસાર થાય છે, x1 y1 આ છે. ઓકે, અને અભિલંબનો ઢાળ પણ છે. અભિલંબનો ઢાળ અહીંયા લખવાનો શું થાય? અભિલંબનો ઢાળ -1/m1 લખવાનો થાય, કારણ કે સ્પર્શકનો ઢાળ આપણે વ્યાખ્યાયિત m1 વડે કર્યો છે. અહીં અભિલંબનો ઢાળ લખવાનો થાય. સીધી જ અભિલંબના ઢાળની કિંમત આ મૂકી દો તોય ચાલે. ઓકે, આગળ વધારો. y-y1. જો કન્ફ્યુઝ થતા નહીં, ઘણા અહીંયા m1 જ લખે, પણ m1 ઢાળ કેનો છે? તો કે બિંદુ P આગળના સ્પર્શકનો ઢાળ. તમારે સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે? ના, તમારે અભિલંબનું સમીકરણ શોધવાનું. તો અહીંયા ઢાળ બિંદુ સમીકરણ તમે લખો છો, કારણ કે આ રીતનો વક્ર છે, આ બિંદુ P છે, આ બિંદુ P આગળ સ્પર્શકની વાત છે, બિંદુ P આગળ એને લંબ રેખા, આને અભિલંબ કહેવાય. હવે અભિલંબનું સમીકરણ આપણે શોધવું છે તો ઢાળ બિંદુની વાત કરવી પડે. બિંદુ P તો એકની એક જ વાત છે, બિંદુ P તો સ્પર્શક ઉપર છે અને અભિલંબ ઉપર છે, અને ઢાળ બિંદુથી અભિલંબનું સમીકરણ શોધવું છે તો અભિલંબનો ઢાળ -1/m1 અથવા તો તમે આ લખો તો ચાલે. એટલે મેં અહીંયા -1/m1 લખી નાખ્યું છે, અભિલંબનું સમીકરણ શોધવું છે. ઓકે, સમજાય છે ને? એકદમ પરફેક્ટ કિંમત લખજો. જો જરી કંઈ ખોટી થાય એટલે દાખલો ખોટો પડે. y1 ની કિંમત અહીંયા લખી નાખો, m ની 3 ઘાત બરાબર -1/, સીધી જ -1/m1 એટલે કિંમત લખી શકાય -2. હા, જે મળે છે -2/3m. y, આ y1 લખો સ્પર્શ બિંદુનો, આ ઢાળ લખો અભિલંબનો, x - x1 લખો, x1 છે am². ઓકે, હવે સાદુરૂપ આપો. 3m સામે ગુણાઈ જાય
એટલે અહીંયા બેયને ગુણાશે 3ym માઇનસ 3a એમની 4 ઘાત એમની 3 ઘાત ગુણ્યા એમ એટલે માઇનસ 2 અંદર ગુણો માઇનસ 2x માઇનસ માઇનસ પ્લસ 2am સ્ક્વેર આવું થાય. ચાલો હજી આગળ વધારો. એક્સ વાય અને અચળ પદમાં લખીએ 2x આ બાજુ લઈ લઈ એટલે પ્લસ થઈ જશે પ્લસ વાયવાળું પદ આવ્યું 3my એમ જ લખવું પડે ને વાયવાળું પદ છે 3m ગુણ્યા વાય પછી માઇનસ 3a એમની 4 ઘાત માઇનસ 2a આ બાજુ લખ્યા છે એમ સ્ક્વેર આ બે પદને આ બાજુ લખ્યા છે આ માઇનસ પ્લસ થઈ ગયા પ્લસ માઇનસ થઈ જાય બરાબર 0. જો આ સમીકરણ અભિલંબનું મળી ગયું છે આપણને 2x પ્લસ 3m વાય સ્ક્વેર આમાંથી કોમન નીકળતા હોય તો કાઢી લ્યો માઇનસ નીકળે છે એક કોમન એ નીકળે છે એમ સ્ક્વેર નીકળે છે તો કાઉન્સની અંદર 3 વધશે એમ સ્ક્વેર વધશે પ્લસ થઈ જશે માઇનસ કોમન નીકળ્યા એટલે એ એમ સ્ક્વેર નીકળી ગયા એટલે 2 બરાબર 0. આ અભિલંબનું સમીકરણ આપણને મળી જાય છે. ઓકે નો પ્રોબ્લેમ. ચાલો આ રીતના દાખલો થશે. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. ચાલો એના પછીનો દાખલો ગણીએ. ચોથો દાખલો છે વક્ર આપ્યું છે y બરાબર x ની 3 ઘાત પ્લસ 2x પ્લસ 6 ના આ રેખાને સમાંતર અભિલંબનું સમીકરણ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો સ્પર્શકના ઢાળની વાત કરી દઈએ. તો વક્ર y આપ્યું છે આપણને x ની 3 ઘાત પ્લસ 2x પ્લસ 6 yનું x ની સાપેક્ષ વિકલન કરી નાખીએ dy બાય dx. ચાલો dy બાય dx x ની 3 ઘાત પ્લસ 2x પ્લસ 6 તો dy બાય dx આપણને શું મળશે ડાઉન કટ 3x સ્ક્વેર પ્લસ 2xનું x ની સાપેક્ષ 1 અચળનું 0 તો dy બાય dx આપણને સિમ્પલી 3x સ્ક્વેર પ્લસ 2 આવું મળ્યું. તો વક્ર પરના કોઈ પણ બિંદુ P આપણે કોઈ પણ બિંદુ લીધું છે એટલે અહીંયા આમ xy લઈએ. વક્ર પરના કોઈ પણ બિંદુ P આગળના સ્પર્શકનો ઢાળ કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય વિકલિતની મદદથી કરી શકાય. ઢાળને તમે એમ કહો તો એમ બરાબર શું થશે સ્પર્શકનો ઢાળ એમ બરાબર આ dy બાય dx બિંદુ P આગળના સ્પર્શકના ઢાળની વાત છે. બિંદુ P ના અહીંયા xy છે એટલે આમાં મૂકશો એટલે આવું જ થશે 3x સ્ક્વેર પ્લસ 2 અને તેથી કહી શકાય અભિલંબનો ઢાળ બિંદુ P આગળના અભિલંબનો ઢાળ સ્પર્શકનો ઢાળ એમ હોય તો અભિલંબનો ઢાળ -1/m થાય એટલે કે -1/3x સ્ક્વેર પ્લસ 2 અભિલંબનો ઢાળ. અભિલંબનું સમીકરણ શોધવાનું છે એટલે અભિલંબનો ઢાળ આપણને મળી ગયો. આને રિઝલ્ટ નંબર 1 કહી દે -1/m -1/3x સ્ક્વેર પ્લસ 2m એટલે સ્પર્શકનો ઢાળ છે. હવે આપણને શું કીધું છે કે અભિલંબ છે એ આ રેખાને સમાંતર હોવું જોઈએ. તો અહીં સ્પષ્ટ વાત છે રેખા જેને હું L નામ આપી દઉં છું x પ્લસ 14y પ્લસ 4 બરાબર 0 નો ઢાળ શોધી લઈ એને હું m1 કહું -a/b થાય -a એટલે x નો સહગુણક 1 b નો સહગુણક એટલે 14 આવી રીતની વાત છે. અહીં આપણને સ્પષ્ટ ખબર છે અહીં અભિલંબ રકમમાં સ્પષ્ટ કીધું છે કે આ રેખાને સમાંતર અભિલંબનું સમીકરણ શોધો. અભિલંબ રેખા L ને સમાંતર થશે. સમાંતર છે તો બેના ઢાળ સરખા હોય. અભિલંબનો ઢાળ અને રેખાનો ઢાળ સરખો થાય કારણ કે અભિલંબ રેખાને સમાંતર અભિલંબનું સમીકરણ શોધવું છે. આ રેખાને સમાંતર હોય એવા અભિલંબનું સમીકરણ શોધવું છે. એનું અર્થઘટન કે સમાંતર લેવાની વાત છે. સમાંતર એટલે બંનેના ઢાળ સરખા. ચાલો ઢાળ સરખા લ્યો તો અભિલંબનો ઢાળ -1/3x સ્ક્વેર પ્લસ 2 અને આ રેખાનો ઢાળ -1/14 સાદું રૂપ આપો 3x સ્ક્વેર પ્લસ 2 બરાબર 14 માઇનસ માઇનસ પ્લસ ને વ્યસ્ત લઈ લીધા 3x સ્ક્વેર બે આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે 14માંથી 2 બાદ એટલે 12
એક્સ સ્ક્વેર બરાબર 4 આવે 3/8. તો એક્સ બરાબર કેટલા થયા +or-2. એક્સ મળી ગયા. એક્સ એ બિંદુ પીનો એક્સિયમ છે. વાહ, બિંદુ પી ક્યાં છે? વક્ર ઉપર, વક્ર પરનું બિંદુ છે. વક્રના સમીકરણનું સમાધાન કરે સ્પર્શ બિંદુ શોધવા માટે વાય તમે શોધી શકો. તો એક્સ બરાબર 2 માટે વાય શોધો. ચાલો, એક્સ બરાબર 2 માટે વક્ર વાય બરાબર એક્સની 3 ઘાત પ્લસ 2x પ્લસ 6. એમાં એક્સની કિંમત 2 મૂકી દઈ, 2ની 3 ઘાત, આ 2 અને 6. તો વાય શું મળશે? 8 પ્લસ 4 પ્લસ 6, 10 ને 8 18, વાય બરાબર 18. તો આપણને બિંદુ પી સ્પર્શ બિંદુ મળે છે 2 અને 18, 2 અને 18. સ્પર્શ બિંદુ મળી ગયું. કેનું સમીકરણ શોધવાનું? સ્પર્શકનું ને અભિલંબનું. તો અભિલંબનો ઢાળ આપણને અહીંયા મળે. અભિલંબનો ઢાળ બરાબર શું છે? તો કે -1/m. -1/m. અને ઢાળ કેટલો થાય? તો કે એટલો થાય -1/14 જેટલો. પાછો પ્રશ્ન થાય કેમ? અરે ભાઈ, આ રેખા અને અભિલંબ બે સમાંતર છે. સમાંતર છે એટલે બેના ઢાળ સરખા થાય. -1/m બરાબર -1/. આ તમે લખ્યું છે ને એ -1/m જ લખ્યું છે. આ -1/m જ લખ્યું છે. -1/m = -1/3x² + 2 બરાબર આ રેખાને સમાંતર છે એટલે -1/14. એટલે આ બેની કમ્પેરિઝન કરી શકાય. એટલે અભિલંબનો ઢાળ મળી ગયો. ઓકે, હવે અભિલંબનું સમીકરણ શોધી શકાય. તેથી અભિલંબનું સમીકરણ ચાલો કહેજો. અભિલંબનું સમીકરણ શું મળે? ઢાળ બિંદુની મદદથી y - y1, x1 y1 સ્પર્શ બિંદુની વાત છે, વક્ર પરના બિંદુની વાત છે. અને અભિલંબનો ઢાળ -1/14 અહીંયા મળી જ જાય છે. તો સીધો જ લખી નાખીએ x - x1. x1 y1 આ રહ્યું સ્પર્શ બિંદુ p. આ તમારા x1 y1 થઈ ગયા સ્પર્શ બિંદુના અહીંયા. હા, આ બિંદુ સ્પર્શ બિંદુ વક્ર ઉપરનું બિંદુ છે. એટલે x1 બરાબર 2 અને y1 બરાબર 18 લખી શકાય. એટલે y - y1 એટલે 18 -1/14 x - x1 એટલે 2. આપો સાદુરૂપ. ચાલો, 14 સામે ગુણાઈ જશે. 14y - 18 × 14. આ તમે કેલ્ક્યુલેટ કરી રાખો. હમણાં ડાયરેક્ટ કિંમત લખવી જોશે. -x -+2. ચાલો, x આ બાજુ આવે પ્લસ, -x આ બાજુ આવે એટલે પ્લસ થાય. 14y માઇનસ આ બેનો ગુણાકાર -252 બરાબર 2 આવે. 2 ને હજી આ બાજુ લઈ લઈએ, x ને આ બાજુ લીધા એટલે પ્લસ, 2 ને આ બાજુ લઈ લઈએ એટલે -2 બરાબર 0. તો સમીકરણ આવું આવશે x + 14y -254 બરાબર 0. આ માગેલ અભિલંબનું સમીકરણ છે. ઓકે, હજી એક વસ્તુ આપણે ગણતરી કરવાની બાકી રહી ગઈ છે, એ કરીએ. કઈ બાકી રહી ગઈ છે? હા, x બરાબર -2. x બરાબર -2 ની વાત કરવી. ચાલો, x બરાબર -2 ની વાત કરવી હોય તો એ પણ વક્ર ઉપર આવે. બિંદુ p નો એક્સિયમ -2 રાખો. બિંદુ p વક્ર ઉપર છે એટલે y બરાબર x ની 3 ઘાત પ્લસ 2x અને +6 આની અંદર મૂકી દો એટલે -2ની 3 ઘાત પ્લસ 2 × -2 પ્લસ 6 સાદુરૂપ આપી દો. ચાલો, -2ની 3 ઘાત એટલે કેટલા થશે? 8, પણ -8 3 ઘાત છે ને, -4 પ્લસ 6 સાદુરૂપ આપો. 8 ને 4 12, -12 પ્લસ 6 એટલે -6. તો p બિંદુ આપણને અહીંયા મળે છે -2 અને -6. x બરાબર -2 આગળ આ સ્પર્શ બિંદુ આ મળે છે. અને ઢાળ તો અભિલંબનો ખબર જ છે -1/14. અભિલંબનું સમીકરણ આ સ્પર્શ બિંદુ આગળ અને આ સ્પર્શ બિંદુ આગળ અભિલંબ મળશે એ પણ આ રેખાને સમાંતર થશે. કારણ કે x બરાબર +or-2 બે બિંદુ એવા મળે છે ત્યાં આપણને અભિલંબ દોરી શકીએ છીએ અને અભિલંબ આ રેખાને સમાંતર મળે છે. એટલે જ કીધું છે સમીકરણો શોધો. એટલે એક કરતાં વધારે સમીકરણો મળતા હોય તો શોધી શકાય. અભિલંબનું સમીકરણ ચાલો, તો y - y1 બરાબર -1/14 અભિલંબનો ઢાળ
એક્સ માઇનસ x1. ચાલો y માઇનસ y1 આ બિંદુ આગળ -6 છે બરાબર -1/14 એક્સ માઇનસ x1 એટલે -2 છે. 14 અહીંયા ગુણી નાખો એટલે 14y માઇનસ માઇનસ પ્લસ 14 ગુણ્યા 6 6 ગુણ્યા 4 એટલે 24 14 ગુણ્યા 6 એટલે 84 થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર -x અને માઇનસ માઇનસ પ્લસ ને પાછું -2 14 સામે ગુણી દીધા એક્સ આ બાજુ આવે એટલે એક્સ પ્લસ 14y અને 2 આ બાજુ આવે એટલે +2 થાય 84માં 2 ઉમેરો 86 લખી નાખો બરાબર 0. આ પણ અભિલંબનું સમીકરણ છે અને આ બે અભિલંબના સમીકરણ હા એ આ રેખાને સમાંતર હશે અને આ રેખાને સમાંતર હોય અભિલંબના સમીકરણો થઈ ગયા. આ સમીકરણ છે ને આ સમીકરણ છે. ઓકે, તો જો આ કમ્પ્લીટ દાખલો થયો. આજે આપણે સમાંતર અને લંબ રેખા માટેના અભિલંબ અને સ્પર્શકના સમીકરણ શોધવાની વાત કરી. ખૂબ સહેલો ટોપિક છે. રકમ વાંચી પહેલાં આકૃતિ મગજમાં બનાવી અને પછી જે પ્રમાણે કીધું હોય ઢાળ જો સમાંતર હોય તો ઢાળ સરખાવી દેવાના અને લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1. સ્પર્શ બિંદુ P શોધી લેવાનું. વક્ર પરનું બિંદુ P શોધાઈ ગયું તો સ્પર્શ બિંદુ છે આપણી પાસે. સ્પર્શ બિંદુમાંથી જ સ્પર્શક અને અભિલંબ પસાર થશે એટલે રેખાનું એક બિંદુ મળી ગયું. હવે શું શોધવાનું થાય તો કે એનો ઢાળ. તો ઢાળ વિકલિતની મદદથી મળે dy/dx પર્ટિક્યુલર બિંદુ P આગળ ઢાળ બિંદુની મદદથી સ્પર્શક અને અભિલંબ બેયના સમીકરણ શોધી શકાય. ખૂબ સહેલી વાત છે. એટલે આ જે આપણે જે દાખલા ગણ્યા છે એ મગજમાં વ્યવસ્થિત બેસાડી અને રકમ વાંચી અર્થઘટન કરી અને પછી ગણવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.